પાવન બજારે રળવા તું આઈ ડાચેનો ના દેશમાં કોમરું દેશમાં ડાચેનો ના દેશમાં કોમરું દેશમાં દોઢ લઈને ધૂણવા જાતા ભૂવો મારા પાઘડી વાળા વેશમાં કભેનો કો કેશમાં પાઘડી વાળા વેશમાં કભેનો કી કેશમાં ભૂવા પણી કરવા જાતા ભૂવો મારા આવજે મારી વેળાની સધી આવો મુકેશ શેરપુરા રમેશ ઓબડો કનલ્યા આવજે મારી પંકજ ને નરેશની ભાઈબંધીની સધી આવો હે રાવણા હે પાવળીઓ ગોમુ ગોમના મેમોનો અરવિંદ આ વેળાએ મારા સધઈ માતાના હોને રોમ રોમે ભાઈ બરોબર વેળા લઈને આવીશું ખરે પડે ખરે ટાઈમ લઈ આ ચહેરને જગાડવા આવીશું ભાઈ એ હું માતા સધઈ છું બરોબર મારી વેળા બોલતી છે સરપંચ અને જો હાચાનો હાથ પકડ્યો છે દુખિયારાના બેલે આવી છું એ હું માતા સધઈ છું તો બરોબર મારો માતાનો ભગવાન એવું કે પટેલો ખૂબ વિશ્વાસ રાખજો વિશ્વાસ હશે તો ભગવાન તમારો આબરૂ રાખશે બરોબર એક દાડો એવો સમય હતો આ ગરદણીઓનો કે મનખાના ઘેર જઈને નમવું પડતું હતું ભાઈ મનખાના ઘેર જઈને બાધા લેવી પડતી એ માતા 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 કરવું પડતું ભાઈ તો એમનું દુઃખ નતું હરતું એવું વેળાએ હું માતા સધઈ કહું ભાઈ પણ આ મોણ બરોબર ઓખમાં વહુ લઈ એટલે કોઈ સહારો ન રહ્યો તર મન ખરા બપોરે અરવિંદ તમે ભેળા થયા કે મારું માતા ઠકોણું પડતું નથી જો કદાચ મારું ઠકોણું પાડે તો હું તને પૂછવા આવ્યો તું માતા મારી આબરૂ રહે અને રાખે તો તું સધઈ માતા રાખે ને કે હવે કાઠું હોય એ દાડે બરોબર મેં હવારના પ્રભાતના પોરમાં અરવિંદ દોડ છોડ્યો કે જા ભાઈ તો જો મન મોનીને આવ્યો હોય તો આજથી મોડીને હવા મહિનો થાતો થાતો તારે પેલા તો ખમા વર્તાય અને પસે મન પણ લઈને તારા ઘેર બોલાવજે અને કદાચ તારે અન્ન પોણીનું સેટો સેટ પડી ગયું હોય ને એટલેથી મોડી તારી ચહેરને કદાચ જગાડું અને અરવિંદ બરોબર 1 ને 2 નો સમય થયો તો ખરા બપોર હતા એમ કીધું કે લાવ મુહૂર્ત કર કોક ને તો હોય તો 12 મહિના પોષવર દોણો ભાળવો પડે ભાઈ પોષવર એને કેડે ફરવું પડે અરવિંદ ને હવા મહિનાની અંદર એમ બોલી કે અરવિંદ કંકુ હોય તો કંકુ લાવ પોસ ઈટ હોય તો પોસ ઈટ લાવ અને તારી ચહેરને બિહારો જો કદાચ જગતમાં ડંકો ન વગડાવું તો મોઈ સધઈ માતા નહીં અને આજથી મોડી
તું કદાચ મનખાના ઘેર પૂછવા જાય ને આજ તારા ઘેર બિહારી જાઉં અને 12 મહિના બનતા બનતા દેહની વસ્તુ તારા મઢે ન લાવું તો મારું નામ સધઈ માતા ન કહેવાય. એ રોઈ પળ બનાવી કે નહીં બનાવી. એટલે ભાઈ દેવ કરે કોઈથી થાય ને અરવિંદ હું માતા સધઈ કહું. મારે તો ભાઈ વેણની કિંમતે સરપંચ તમે 24 કલાક ગામમાં ભેળા રહો એવા ને એવા રહેશો તો કોઈ દાડો તમારું મારું સેટું નહીં થાય. પછી ભાઈ તમે કોઈની વાતોમાં આવો અને કોકની વાત ઓભળીને હેડો તો હું કહેતી નથી ને કે તમે તમારી શરતમાં રહો, તમે તમારા ભોનમાં રહો, તમે દેવના જો કદાચ વાતમાં રહો તો આખે કુદાડો બાપડા ને થવા દઉં માતા સધૈયું. ભાઈ પણ કુટુંબમાં, પરિવારમાં, ભાઈઓમાં કોઈ દાડો જગત ગમે તે વાત કરીને ઓભળાવે કે ફલોણો એમ કહેતો તો તમે કોને મત ઓભળજો. ભાઈ એવો હંપ કદી ન તૂટે એવી તમારી વેળા રાખજો. જગતમાં દેવ કોઈને દુઃખ હાલશે ને ભાઈ એ રહ્યું આપણા ભુવના હાથની વાતે. એવી તમે ભવનમાં રહેજો ને જગતમાં વાહ ન કરું તો દેહમાં માતા સધઈ ન કહેવરાવું. એટલે હું ગરીબ કુવાસીની માતા છું અને કદાચ મેં જગતમાં માતા માતા કર્યું છે તો એનું પ્રમાણ રહેશે ભાઈ. કોના ખૂબ હારું મારો ભગવાન હશે, મારો સધઈ માતાનો રોમ હશે. જેને જેને દુઃખમાં માતા માતા કર્યું છે આ મઢે કદાચ ભગવાન હાથને જોડ્યા હોય પણ મને માતાલ મોનીને બે હાથ જોડ્યા હશે તો તમારું રતિ રતિનું દુઃખ જેટલું મારાથી મેટ થાય એટલું ન કરાવું સરપંચ તો જગતમાં માતા ન કહેવરાવું. અને સમય તો આવતો જાય જાતો જાય દીના હું કહું લાખો પતિ હતા એને જો જેને ભગવાને જેના માટે સત લેવા નીકળ્યા એને રાજ મેલ મેલીની સતના માર્ગ ને છોડ્યા. હા ભાઈ હોનાના મેલ હતા. રાજા હરિચંદ્ર જેવે પગમાં ચંપલ નતા રાખ્યો કે ભગવાન તારે જેટલી કસોટી લેવી એટલી લે પણ મેં ભગવાન ભજાય તો કોઈ દાડો મારું સત નહીં હારું. ભાઈ તર સત આવ્યું તો તર ભગવાનને હવાયું કરીને હાલવું પડ્યું હતું. એ તો હવે ઓપતિ ને રે એ તો રાખવા તો કે છોકરો ભૂખો રે. ભાઈ હવે તો પેલો છોકરાનો વિચારો કે માતા મળવું હોય તો મળદે ને કે કીડી મારે તો કોઈ ન રે. ભાઈ સતત દોરી રાખવા વાળા કોક જ ભાઈ. એટલે નીતિ ધર્મ એટલું તો ન રે પણ ખાલી એટલું રાખજો કે આ મોઢાની જબોનથી કોઈ દાડો કોઈનો કાસડો મત કરજો. એટલું ખાલી તો એટલું તો સત રાખજો જ ભાઈ. બીજું તો તમારી રાજમહેલ તો નહીં છોડાય. હવે નેટ ભેળા કર્યા દે દીના એ નહીં મેલાય પણ સત ઓથી રાખજો કે કોઈને વિખવાદ થાય, કોઈના ઘરમાં કવા થાય એવો ખોટો કાસડો કહીને બીજાને મત ઓભળાવજો તો તમારો ભગવાન તમારી કોઈ દાડો નીર ઉઠે. આવું વેળાય હું માતા સધઈ કહું. અમુક ને એવું હોય કે આ બે ભાઈ ભેળા બે એના જુદા કરે પડે એ મત કરજો. માતા સધઈ બોલું ભાઈ અને પોનનો ભાગ રાખજો. અરવિંદ આ ફૂલની વાડી આ પટેલ વસ્તી લાવવી હોય એટલી વસ્તીનો મેળો કરવો હોય તો પોસદાડા પહેલા દોઢ લેવો પડે. આ અરવિંદ ને આજ 11-12 વાગે દોઢ આલ્યો હોય. અરવિંદ મને પૂછ્યું કે માતા રમેળ કરવી મારો દોઢ એવો આવ્યો કે અરવિંદ નથી તો કાલે લેખ નથી પરમે લેખ તારે રમેળ કરવી હોય તો આજનો રાત. ભાઈ અરવિંદ કે હું માતા તૈયાર. અને જો તમને કીધું હોત તો મારે તો કે ભાઈ ઘરે બધો વેત કરવો પડશે. ભાઈ ઘરને પૂછવું પડશે અને ઘરની હોજવણ કહેશે તો માતા હા પાડું. પણ એને જો કદાચ દૂર કરીને આવ્યો તો એનો મેં મોડવો હાસવી લીધો છે, એની વસ્તી હાસવી લીધી છે. જે દુખિયારું આવ્યું છે એની મેં આશા મેં માતા પાર પાડવાનો મેં આશીર્વાદ આલ્યો છે તો એ આશીર્વાદ મારો ભોય ને જાય. ભાઈ કોઈ દુખિયારું કહેતું છે કે હું જગત રખડ્યો પણ હજી મને ભગવાન નથી મળતા, મને માતા મારું દુઃખ નહીં મેટ કરતી, એને કોઈ નમવાની જરૂર નથી. મને બધોય ભોને જગત છોડી દે. જો જગતમાં જો દુઃખનો હાથ ન ઝાલું તો હું માતા દેવ ન કહેવરાવ. ભાઈ મોહન ખૂબ હારું. નાગજી મારો ભગવાન હવની લાજ રાખશે. આ ગાદી ઉપર 17 વયનો વિચાર કરીને બોલવું પડે. આ ગાદી ઘણું સતે દુનિયા કે ભાઈ ભુવા ગાદી ઉપર આ ધોણશે ઓઢીને પણ ઓઢવાના પ્રકાર ઘણી વય ના ભાઈ. એને ધોણવું ઘણો ભોન રાખીને ધોણવું પડે. એમાં નાભીથી બોલાય તો બરોબર કદાચ જીવ લપસી જાય કદાચ આઘા પાછું થઈ જાય તો જગત મસ્કરી કરી જાય. ભાઈ એટલે બરોબર 17 વખત તો વિચાર કરી મારો શબ્દ ખોલવો પડે તાર હોમલા ધણીને લાગુ પડે. ભાઈ અરવિંદ
એવું વેળાએ હું માતા સધઈ કહું ટાઈમ લઈને આવી હું ટાઈમે પડે તારો આ રજવાડું બનાવવા મળ્યું. તમે મારા વેણમાં રહેજો ભાઈ, વેણમાં હશો બને એટલે મારા દેવતી નમે જાજુ કરગરે જાજુ દીવો કર્યા જાજુ, પણ કોઈ દાડો કોઈનું મન ભળાવજો મત. અને ભળાવો તો મારા જેવું તમથી રહેવરાય તો ભળાવજો ને કે 4 દાડે ભળાવો અને 5મે દાડે દૂધ અને પાણી પીઓ તો ભૂવા ભલા ભૂવા હોય તો સૂકવી નો ભાઈ. મારી ટેક અને મારી રેણી રાખવી ઘણી કઠણ કોઈથી રે ને ન કે તો પછી 80 વર્ષ થાય કે 100 વર્ષ થાય પછી એ અરજી જગત છોડવું પડે ભાઈ. પણ દેવની રીત કદી કોઈથી પૂરી થતી નથી. એટલે મારે ખાલી દીવાની ભોન રાખજો. મારા દીવામાં ખટકો હશે ને તમારે ઓતળે દુઃખ હશે તો મન જગતનો ભોન હશે હું પાર પાડું ભાઈ. લીલા એ હું માતા સધયું. આ ગોમને ગોદરે જે દડાથી ગાદી ઉપર ધોણવા આવ્યું અને લાખો હજારો વસ્તી મારા જોડે આવતી હશે. દે દુનિયા મેં માતાએ આ ગોમની તો રાજસ્થાન ને દુનિયાના છેલ્લે છેડે જઈને પૂછો અને આ ગોમનું નામ આવે એવો મેં ઇતિહાસ બનાવી દીધો ભાઈ. એમને જોન તો ભલે દિલ્હી જો, એમના બોમ્બે જો, અને કદાચ તમે જોન કદાચ થોડા ઘણું આડોશી પાડોશી નું ગોમ જો તો એમ કે ભાઈ એ બાજુ ડેઢા હે એવું નોમ મેં માતાએ નોમ બનાવી દીધું. હું માતા સધયું. એ બનાવવા માટે ઘણા ભોગ ધરવા પડે, ઘણી એના માટે તપસ્યા લેવી આવવી પડે, એના માટે ઘણું રેણી કેણીમ રહેવું પડે, એના માટે ઘણી નજરથી સારું રહેવું પડે. તર હારું આ બધું થાય. એમનું એમ થાય ન થાય ભાઈ. આજ મારી ગુજરાતી ગાયો ઉપર હું માતા વરસી રહી છું ભાઈ. આજ હજારો ગાયનો મેં માતાએ પોનવેરો લીધો છે. આજ વરહનો વર થઈ જાય પણ ગાયન ભૂખે ને મરવા જતી હોય હું માતા સધયું ભાઈ. એટલે આ પોનના ભાગ કરવા આ જીવા એવું કરવું ઘણું કઠણ. જીવા ખરા બપોરે વેળાએ જરૂર હતી તો જરૂરી હાજર હતી નથી હો તો કે એવું કર્મ કરવું, એવું ધર્મ કરવું કે કોકને કોમ આવી જાય અને કોકના માટે કોક જગત ગણગાવતો થઈ જાય એવા ધર્મ ને કોમ કરવા. તારું બેડું ઈદાડે પાર પાડવાયું હોય તો એ હું માતા સધયું. એટલે કે લાખો વસ્તી ભળી હતી એના વચ્ચેથી એમ કીધું હતું કે ભાઈ મોણો મારો હોય. તાર બદલ કીધું કે વિનુ ભુવાનો મોણો હોય તર તો ભાઈ ચા પી પાણી પી લેર કર. એ હું માતા સધયું. એવું સરપંચ બનાવું ઘણું કાઠું હોય. તે એટલી રેણી કેણીમ રહેશો તો જગતમાં લેખરાજ તો જ માથા માતા થાય, ભૂવો ભૂવો થાય. નકે તો આર્યા વસ્તી હે ને હાલ હાથ જોડે અને થોડા ઘણું આગા પાછો થાય તો આની આ વસ્તી કાલે કાસડો કરે હું માતા સધયું ભાઈ. થોડા ઘણો ફોલ્ટ આવે એટલે ભટ્ટ આની આ વસ્તી હોય પગે પડે, આની આ ટેટસ આરી આ વસ્તી ચડાવે. કાયમ ભગવાન કહેતી હોય એટલે આ વસ્તીથી ખૂબ હાસ્યત રહીને શબ્દો બોલવો, આ વસ્તીથી ખૂબ હાસ્યત રહીને વાત કરવી, મારી દેવની ઇજ્જત હસવા એવી વાત કરવી. લેખરાજ મુકા બાપુ બાપુ દેવના વેણ ઘણા કાઠા ને કે હાલ ઘણું બોલાય તો પણ હવારા બધા ત્યાં મન મોનવા વાળા હોય ભાઈ. બધા મન મોનવા વાળા હોય ને કોક મોજ કરવા આવ્યું હોય, કોક ભૂવા જોવા આવ્યું હોય, કોક દુઃખમાં આવ્યું હોય, કોક રોતું આવ્યું હોય. એમાં ઘણા પ્રકારનું વસ્તી આવ્યું હોય. એટલે મારી દેવની ઇજ્જત હસવાય, મારા દીવાની નજરમાં ભગવાનની મારી તમારી દોરમાં કદી કાસડો ન થાય એવી વાત હશે તો કોઈ દાડું દુઃખ નહીં આવે. જા હરવિંદ આ ઘરે આવી શું ખરા બપોરે આ લેબડાની સોએ મેં માતાએ જગ્યા ભાળીને કદાચ કળશ થાપ્યો હશે તો મને ખબર હશે કે એક દાડો હોય મંડપ રોપાશે ને કે ત્યાં ખૂણા બેહારી હોય તો વસ્તી છે બેહારો. હા મેં પૂરું સોગન લઈને બેઠી છું મોના પટેલ તો કોઈ દાડો તારી ગુવાડી મારો પ્રભુ વખો નહીં આવવા દે. જે આ સધઈ માતા તમે સધઈ ની કદાચ 5 રૂપિયાનો કદાચ પોનેવેરો તમે આદર્યો છે અને કોઈ દાડો તારી ગુવાડી કળયુગ ને વેટાય આર્યા સતની દોરી રાખે. કદાચ તારા દીકરા પરદેશથી કદાચ મારો અવસર આવતો હશે ને કદાચ મારા માટે આવતા હશે અને આ ચહેરે બરોબર સતના જોડ્યા છે, મારા સધઈના ભગવાને કદાચ બળ રાખ્યું છે તો તમારે ખમા ખમા થઈ જશે. એવું વેળાએ હું માતા સધઈ કહું અરવિંદ ધોણિયાનું મારું પ્રમાણ રહેશે, તમારું બોલ્યાનું પ્રમાણ રહેશે. તમે શેરપુરાથી જાડ ધરિયા આયા છો મિસ્ત્રીઓ, તમારો અવસર હોનાનો થઈ જાય ભાઈ. તમે આદરેલું હશે કદાચ તમારી તૈયારી છે પળને સમય લઈને આવું ખવાયું ન બળે હાલું તો મુકા મારું નામ માતા ને. રમેશ
તમારા ઘરે એક બે તો આર લાવે ને તો પટેલ એમ થાય કે ભાઈ બે કદાચ ખરાબ હશે, એના વાળા વિવિધ ધોરણે એકને આર મટે, બીજે દાડે બીજાની મટે, એટલે ત્રીજાની લગાતાર ચાલુ હતી આ તકલીફ. અને આ પૂછો જાડ સોધરિયન બોલી નાઈ કે આજથી તારા ઢોરા મારો કવા આવા દો તો જગતમાં મારે દેઢાતી આવીને તારા ઘરે ધોણવું લાજે. ભાઈ એ હું માતા સધૈયું, તારો ભાઈ આફ્રિકા નતો જાતો, મેં બોલી કે જા દોઢ છોડો તારા ભાઈને આફ્રિકા ન મેલું તો જગતમાં મારું ધોણવું લાજે. ભાઈ એટલે વેણની કિંમત રાખજો ભાઈ. ધોણ્યું તો હાલ ઘડી મને ગાદીથી નેસો આવશે એટલે વાત પટી ગઈ, પણ આ બોલ પેલા મેં ફિટ થાય આ ને છોડે ઓપન ભાઈ એમાં હવે બરોબર ના કેદ થા. આ ભોન હશે તો ભોનમાં મારો રોમ તમારી મારી આબરૂ રાખશે. આવું વેળાએ હું માતા સધઈ કહું પાવળિયા એ દિન પટેલો ઢોલી પાવળિયા